સુરત જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં છાસવારે કોઈકને કોઈક નાની મોટી ઘટનાઓ થતી હોય છે. ક્યારેક કામદારોના બોનસ બાબતો, ક્યારેક કંપની સંચાલકો દ્વારા ઉદ્ધત વર્તન કરતા, ક્યારેક કામદારોના શોષણ બાબતે અનેકો બબાલ ચાલી રહી છે. સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા પણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કંપની ઉદ્યોગકારો સાથે બેઠક યોજી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉદ્યોગકારો પોતાના તુમાખી ભર્યા વર્તનથી સુધારવાનું નામ લઈ રહ્યા નથી. સુરત જિલ્લાના નવનિર્મિત અરેઠ તાલુકાના કરંજી જીઆઈડીસી વિસ્તારમાં ગોપી કિશન નામની કંપની આવી છે. મારું નામ તેજસ્વી તુલસી ચૌધરી. અમે આગળ હડતાળમાં કાલે અમને ગેટથી બહારને મોકલી દીધા પાછા કંપનીથી. અમે આવ્યા કે અમે 8:20 આવેલા, તો એ ગેટ બંધ કરી દીધો અને પાછા મોકલી આવ્યા. ને પાછા આજે આવ્યા તાજે અમે બહારને ઊભા રાખેલા, સતીશભાઈને બોલાવેલા. તો એ લોકોની રાહ જોતા 10:30 વાગે એ લોકો આવ્યા. અમે આગળ એ લોકો ઊભા રાખે, વાત કરો, અમે ટાઈમ ઓછા કરો એમ કરીને તો ઊભા રાખેલા આગળ. એટલે એમને કાર આગળ જ જવા દીધી. અમે કીધું કે અહીંયા છે છુંદાયા છે, ઊભા રહે તો જવા દીધી, ખસું આગળ એમ બોલીને જઈએ અમે. ને અમે કાઢીને પાછા દોડી ગયેલી એટલી. એ લોકોને બૂમ પાડવા છતાં એ લોકોએ ઊભા નહીં રાખેલા. જે કંપનીમાં માંગરોળ તાલુકાના અંતરાળ વિસ્તારમાંથી શ્રમિકો કામ અર્થે આવે છે. ગત રોજ શ્રમિકોએ કંપનીમાં લેટ પહોંચ્યા હતા, જેને લઈને શ્રમિકોએ કંપનીમાં એન્ટ્રી ના આપી કામ અર્થેથી કાઢી મૂક્યા હતા. ત્યારબાદ બીજા દિવસે ફરી તેઓ કામ અર્થે ગયા હતા, ત્યારે પણ કામ અર્થે આવેલા, પરંતુ તેને લેવામાં આવ્યા ન હતા. કંપની બહાર મહિલા પુરુષ શ્રમિકો ઊભા રહ્યા હતા. તે દરમિયાન કંપનીના જીએમને વાતચીત કરવા માટે ઊભા રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જીએમે કાર ઊભી રાખી શ્રમિકો યુવતી સહિત અનેક લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક યુવતીને પગમાં ઈજા પહોંચી હતી તેમજ અન્ય લોકોને જમીન ઉપર પટકાયા હતા. જે બાબત ઉશ્કેરાયેલા શ્રમિકોએ જીએમ સાથે માથાકૂટ કરી બબાલ મચાવી, જેમની ગાડીમાં તોડફોડ કરી હતી. શ્રમિક મહિલાઓને જીએમ સાથે ગંભીર આક્ષેપ કર્યા હતા. છેલ્લા ઘણા સમયથી જીએમના માનસિક રીતે હેરાન અને દુર્વ્યવહાર કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. હાલ તો સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી કંપની સંચાલક તેમજ ભોગ બનનાર શ્રમિકોના નિવેદન લઈને તેમજ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી વધુ તપાસ હાથ ધરી છે. નામ કલાબેન વિનોદભાઈ છે. અમે ગોપી કિશનમાં નોકરી કરીએ છીએ ને આ જીએમ આવ્યા પછી અમારી કંપનીમાં બહુ બબાલ થાય છે ને એ બધાને ધમકી આપે છે. લેડીઝે બેસેલા તો ફોટા પાડી જાય છે, ઓફિસમાં ફોટા મોકલી આલે છે. નામ સતીશ ગામિત, હું ભારત આદિવાસી સંવિધાન સેનાના સુરત જિલ્લા પ્રમુખ છું. અને જે આ બનાવ બનતા અમને ખબર પડી કે ગોપી કિશન નામની કંપની હતી, એમાં વારંવાર લેબરો સાથે અન્યાય થતો રહ્યો છે અને વારંવાર એમને રજૂઆત કરતાં પણ એમની તરફથી કોઈ પોઝિટિવ જવાબ હજુ સુધી મળ્યો નથી. પણ આજે બનાવ એવો બન્યો કે જ્યારે લેબર લોકો વાત કરવા માટે ગયા જીએમની સાથે, એમની સામે, તો ગાડી ત્યાંથી આવી અને એમણે જીએમે જોયું છે કે ગાડીના આ લોકો ઊભા છે સામે, તે છતાં પણ જીએમે એક આ લોકો વર્કર છે, આદિવાસી છે, આ લોકો શું કરી લે એની ખુમારીમાં જ એમણે પહેલું ટાયર ચડાવી દીધું અને ચડાવીને પણ ગાડી ઊભી નથી રાખી અને આગળ જઈને લઈ લીધી ગાડી. ત્યાર પછી આ બેનને પગમાં ઈજા થઈ છે અને અમને એવું લાગે છે કે કદાચ ફ્રેક્ચર થયું પણ હોય અને અહીંયા સારવાર માટે લાવ્યા છે અને એમના પર કાયદેસર એટ્રોસિટી મુજબ એમના પર કાયદેસર ગુનો નોંધવામાં આવે.